સુરતમાં પૂજારીના ઘરે 16 લાખની ચોરી સાળાએ કરી। એક્ટિવા માટે પૈસા ન આપતા મન દુઃખ થયો। ચોરી કરી અભરાઈના નીચેની દિવાલે ખાંચામાં દાગીના મૂકી વ્હાઇટ સિમેન્ટથી ચણતર કર્યું। કુલ 16.22 લાખના મત્તાના સોનાના દાગીના રિકવર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉમરા વિસ્તારમાં થયેલી પૂજારીના ઘરે વિઝિટેશન ચોરીની ઘટનામાં ફરિયાદીના જ સગા સાળાની ધરપકડ કરી છે। ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિઝિટેશન્સ ઘરફોડી ચોરીના ગુનામાં ગણતરીના જ કલાકોમાં ફરિયાદીના સગા સાળાને ઝડપી પાડી કુલ વજન 249.78 ગ્રામ કુલ કિંમત રૂપિયા 16.22 લાખના મુદ્દામાલ સાથે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપી સાળાએ બેડરૂમની અભરાઈને નીચેની દિવાલે આવેલા ખાંચામાં દાગીના મૂકી ઉપર વ્હાઇટ સિમેન્ટ લગાડી ચણતર કરી દીધું હતું। આ ઘરફોડ ચોરીનો ગુનો ફરિયાદી અમૃતભાઈ ભંડારીના સગા સાળા જયકુમાર ભંડારીએ આચર્યો હતો, જે હકીકતના આધારે પૂજારીના 37 વર્ષીય શાળા જયકુમાર ભંડારીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેની બારકાઈથી પૂછપરછ કરતા આરોપીએ ઘરફોડ ચોરીનો ગુનો પોતે આચરેલ હોવાની કબૂલાત કરી હતી। આ ચોરી કરેલ સોનાના દાગીના પોતાના સુમનલિપિ આવાસ ખાતે આવેલા મકાનમાં છુપાયેલા હોવાની જાહેરાત કરી હતી। તેવી કબૂલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીના ઘરે બેડરૂમની અભરાઈના નીચેના દિવાલે આવેલા ખાંચામાં દાગીના મૂકી ઉપર વ્હાઇટ સિમેન્ટ લગાડી ચણતર કરી દીધું હતું, જે દિવાલ તોડી જુદા જુદા કુલ વજન 249.78 ગ્રામ કુલ કિંમત 16.22 લાખના મત્તાના સોનાના દાગીના રિકવર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।